આપ સર્વેને જય શ્રી કૃષ્ણ। દસમ સ્કંદની કથામાં પ્રલંબાસુરને દિવ્ય ગતિ બલરામજીએ આપી। ત્યારબાદ ભગવાનની અવનવી કથા લીલાઓનું વર્ણન કરતા સુખદેવજી બોલ્યા, હે પરીક્ષિત, ગાયો અને ગોવાળો સહિત બલરામને લઈને ભગવાન વનમાં ગયા। ત્યાં જઈ ભગવાને વેણુનો નાદ કર્યો। વેણુનાદ સાંભળી કેટલીક વ્રજાંગનાઓ પોતાની સખીઓ સાથે ભગવાનની લીલાનું વર્ણન કરવા લાગી। શિર પર મોર પીંછનો મુગટ ધારણ કર્યો છે, કાનોમાં કર્ણના પુષ્પ, શરીર પર સોનેરી પીળા વસ્ત્રો, કંઠમાં વૈજયંતી માળા ધારણ કરી ભગવાન પોતાના ઓઠે વેણુને ચાપી વેણુ વગાડતા હતા। વેણુ ગીત સાંભળી સર્વે વ્રજાંગનાઓ પળે પળે ચિત્તથી ભગવાનની મૂર્તિને આલિંગન દેતી હતી। ગોપીઓ કહેતી હતી, હે સખીઓ, અમારા ચક્ષુ સફળ થઈ ગયા, કારણ કે અમે વનમાં જઈ વેણુ વગાડતા બલરામ કૃષ્ણના મુખના આદરપૂર્વક દર્શન કર્યા છે। એક સખી બોલી, બલરામ અને કૃષ્ણજી નાટ્યશાળામાં નર્ત શોભા આપે એમ ગોપકુમારોની સભામાં શોભતા હતા। બીજી ગોપી બોલી, આ મોરલીએ કેવા પુણ્ય કર્યા હશે કે ભગવાનના અધરામૃતનો રસ પીએ છે। ત્રીજી સખી બોલી, દેવકીના પુત્રના ચરણારવિંદની શોભા તો વિશેષ છે। ત્યાં એક સખી બોલી, આ મૂઢમતી હરણાઓને પણ ધન્ય છે। હે ગોપીઓ, એક આશ્ચર્યની વાત તો સાંભળો કે ભગવાનનો વેણુ નાદ સાંભળી વિમાનોમાં દેવાંગનાઓ આવી ભગવાનના દર્શન કરે છે। પોતાના ભરથારોના અંકમાં બેઠી હોવા છતાં ભગવાન પર એવી મોહિત થઈ જાય છે કે એમના ચોટલામાંથી પુષ્પો પડી જાય છે। હે સખીઓ, આ ગોવર્ધન પર્વત નક્કી ભાગ્યશાળી મોટો ભક્ત ગણાય છે, કારણ કે તેમને બલરામ કૃષ્ણના ચરણ સ્પર્શ થાય છે। ગોવાળો સાથે બંને ભાઈઓ ગાય ચરાવે છે। મધુર વેણુનાદ સાંભળી જંગમ જીવો સ્થાવરની જેમ સ્થિર થઈ જાય છે। સુખદેવજી બોલ્યા, હે કુરુકુળ ભૂષણ પરીક્ષિત, વૃંદાવનમાં ભજવાતી ભગવાનની લીલાઓનું અરસપરસ વર્ણન કરતી ગોપીઓ પણ ભગવાનમય બની જાય છે। હેમંત ઋતુના પ્રથમ માસમાં કહેતા માક્ષર મહિનામાં વ્રજની કુમારિકાઓએ જગદંબાના પૂજનનું વ્રત હાજર્યું। હે પરીક્ષિત, આ કુમારિકાઓ યમુના જળમાં નાહી અરુણોદય થતા વેણુદેવની મૂર્તિ બનાવી નૈવેદ્યથી તેની પૂજા કરતી અને પ્રાર્થના કરતી, હે કાત્યાયની, હે અધીશ્વરી, નંદરાયના પુત્ર કૃષ્ણને અમારા પતિ બનાવજો। આવી કૃષ્ણમાં ચિત્ત જોડનારી કુમારિકાઓએ એક માસનું વ્રત હાજર્યું। ભગવાનને પતિ કરવાની ઈચ્છાથી દેવીનું પૂજન કર્યું। સવારમાં ઉઠી સર્વે કૃષ્ણનું ગાન ગાતી યમુનામાં સ્નાન કરવા જાતી। એવામાં એક દિવસ વસ્ત્ર ઉતારી જળમાં આનંદપૂર્વક ગોપીઓ રમતી હતી। ભગવાન કૃષ્ણ ત્યાં પધાર્યા। કિનારે મૂકેલા વસ્ત્રો લઈ કદમના ઝાડ પર ચડી ગયા। બાળકો પોતે હસવા લાગ્યા, કહેવા લાગ્યા, હે અબળાવો, અહીં આવીને તમારા મનગમતા વસ્ત્ર લઈ જાઓ। હે સુંદરીઓ, ગમે તો એક એક આવીને લઈ જાઓ અથવા તો સર્વે સાથે મળીને લઈ જાઓ। સુખદેવજી બોલ્યા, ભગવાનની આવી મશ્કરી જાણી પ્રેમ મગ્ન ગોપીઓ એકબીજાના સામે જોઈ હસી પડી, પણ લજ્જાને કારણે જળમાંથી બહાર નીકળી નહીં। ઠંડા જળમાં ઊભી ઊભી ગોપીઓ ધ્રુજવા લાગી ત્યારે એક મુગ્ધા બોલી કે, હે પ્રભુ, અમને અન્યાય ન કરો, અમને વસ્ત્ર આપો, ટાઢને કારણે અમે ધ્રુજીએ છીએ। એક પ્રૌઢા બોલી, હે શ્યામ સુંદર, અમે તો તમારી દાસીઓ છીએ ને, અમને અમારા વસ્ત્રો આપો, નહીં તો રાજાને કહીશું। ભગવાન બોલ્યા, જો તમે મારી દાસીઓ હો, મારું કયું માનકી હો, તો અહીંયા આવી પોતપોતાના વસ્ત્ર લઈ જાઓ। ત્યારે ટાઢથી ધ્રુજતી સર્વે બાળાઓ પોતાના બે હાથથી પોતાના ગુપ્તાંગને ઢાંકી જળમાંથી બહાર નીકળી। તેઓનો શુદ્ધ ભાવ જોઈ ભગવાન પ્રસન્ન થયા। વસ્ત્રો ખભા ઉપર મૂકી મંદ મંદ હસતા બોલ્યા, હે ગોપીઓ,
તમે વ્રત ધારણ કરી વિના વસ્ત્રે સ્નાન કર્યું, એમાં દેવોનો અપરાધ થયો છે. પાપની નિવૃત્તિ માટે તમે માથે હાથ મૂકી નીચે પ્રણામ કરી અને વસ્ત્ર લઈ જાઓ. સર્વે ગોપીઓએ ભગવાનને પ્રણામ કર્યા. ભગવાને કરુણા કરી વસ્ત્રો પાછા આપી દીધા. વસ્ત્રો પહેર્યા પછી ગોપીઓ ત્યાંથી જઈ શકી નહીં, કારણ કે પ્રેમના સંગમથી ચિત્ત હરાઈ ગયું હતું. એટલે ભગવાન બોલ્યા, હે નારીઓ, મેં તમારો સંકલ્પ જાણી લીધો છે. જેણે જેણે મારામાં ચિત્ત જોડ્યું છે ને, તેમની ઈચ્છા પરિપૂર્ણ થવાથી બીજી ઈચ્છા થતી નથી. હે સતીઓ, આવતી રાત્રિઓમાં તમે મારી સાથે રાસ ક્રીડા કરજો. સુખદેવજી બોલ્યા, જેમના મનોરથ પૂર્ણ થઈ ગયા છે એવી ગોપીઓ ભગવાનના ચરણારવિંદનું ધ્યાન ધરતા ધરતા કષ્ટપૂર્વક વ્રજમાં ગઈ. ભગવાનથી વિખૂટા પડતા સર્વેને દુઃખ થયું. પછી તો ભગવાન ગોવાળોને લઈ ગાયો ચરાવતા ચરાવતા વૃંદાવનથી ઘણા દૂર નીકળી ગયા. મોટા વૃક્ષોના જંગલને જોઈ વ્રજવાસીઓ બોલ્યા, હે કૃષ્ણ, હે અંશુ, હે વિશાળ, હે વૃષભ, આ ભાગ્યશાળીઓનું જીવન બીજાઓને છાંયો આપીને કલ્યાણ માટે છે. વરસતા પવન ટાઢ સહન કરી આપણી પીડા મટાડે છે. તેઓ પત્ર, પુષ્પ, ફળ, છાયા, મૂળ, છાલ, લાકડા, ગંધ, ગુંદર, ભસ્મ, ઠળિયા, કૂંપળો આપી સર્વેની ઈચ્છા પૂરી કરે છે. વૃક્ષોની વચમાં જઈ વૃક્ષોની ડાળીઓ ઉપર કઈ સર્વે યમુના પર આવ્યા. ત્યાં પોતે પણ મધુર, શીતળ અને નિર્મળ જળ પીધું. ગાયોને પણ જળ પીવડાવ્યું. હે પરીક્ષિત, યમુનાના ઉપવનમાં ગાયોને ચરાવતા ચરાવતા ગોવાળો ક્ષુધાતુર થઈ ગયા. ત્યારે ભગવાન પાસે આવી અને કહેવા લાગ્યા, હે પ્રભુ, હે બલરામ, અમને ભૂખ લાગી છે, અમારી ભૂખ મટાડો. સુખદેવજી બોલ્યા, જ્યારે ગોવાળોએ ભગવાનને પ્રાર્થના કરી ત્યારે ભગવાને કહ્યું, તમે બ્રાહ્મણોના યજ્ઞમાં જાઓ. વેદના જ્ઞાતા બ્રાહ્મણો સ્વર્ગની ઈચ્છાથી આંગિરથ યજ્ઞ કરે છે. એ ગોવાળો, ત્યાં જઈ મારું અને બલરામનું નામ આપજો. કહેજો કે તમારી પાસેથી ભગવાને ખાવાનું મગાવ્યું છે. ભગવાનની આજ્ઞા પ્રમાણે ગોવાળોએ ત્યાં જઈ બ્રાહ્મણો પાસે ખાવાનું માંગ્યું. બ્રાહ્મણો ગોવાળોને શુદ્ર માનતા હતા. પોતે વેદના જ્ઞાતા અને જ્ઞાનવાન હોવાનો અભિમાન રાખતા હતા. તેમણે ભગવાનને ઓળખ્યા નહીં, એટલે હા પણ ના કહી અને ના પણ ન પાડી. ગોવાળો નિરાશ થઈ પાછા ફર્યા. આવી બલરામ અને ભગવાનને સર્વે વાત કરી. ભગવાન જગદીશ્વરે ગોવાળોને કહ્યું, તમે બળદેવજી સહિત મારા આવવાની ખબર એમની નારીઓને આપો, એ તમને મનમાયનું ખાવાનું આપશે. ગોવાળો બ્રાહ્મણ નારીઓ પાસે ગયા. હાથ જોડી બોલ્યા કે કૃષ્ણ અને બલરામ ગાયો ચરાવતા ચરાવતા અહીં આવ્યા છે, અનુચરો સહિત ભોજન કરવા ઈચ્છે છે. તરત જ વિપ્ર પત્નીઓ બ્રાહ્મણીઓ સર્વે ભગવાનના દર્શનની ઉત્કંઠા થઈ. તરત જ અન્નપાત્રમાં સ્વાદિષ્ટ ભોજન લઈ વિપ્ર નારીઓ ભગવાન સન્મુખ ચાલી. જોકે તેમના પતિ, ભાઈઓ, પુત્રોએ નિષેધ કર્યો તોય તેઓ રોકાણી નહીં, કારણ કે તેમનું મન ઘણા સમયથી ભગવાનમાં જોડાયેલું હતું. સર્વે ભોજન લઈ યમુનાના તીરે બળદેવજી સહિત ભગવાનની પાસે આવ્યા. બ્રાહ્મણોએ ભોજન ન આપ્યું, પરંતુ ઋષિ પત્નીઓએ ભોજન આપ્યું. કારણ કે બ્રાહ્મણો પરોક્ષ ભગવાનમાં માનતા હતા, જ્યારે ઋષિ પત્નીઓ અભણ હતી, કદાચ ઓછું ભણેલી હશે, પણ તે પ્રગટ ભગવાનમાં માનનારી હતી. એટલે તો કહ્યું છે ને, પ્રગટ ભજી ઋષિ પત્ની, પરોક્ષ ભજા ઋષિરાય. ઋષિ પત્નીએ હરિ રાજી કર્યા, ઋષિ રહ્યા પરિતાપમાય. ભગવાનના દર્શન કર્યા, ભગવાનની પાસે આવ્યા, ભગવાનને નેત્રરૂપી દ્વારોથી પોતાના હૃદયમાં પધરાવી નારીઓ ભગવાનની પાસે આવી ત્યારે ભગવાને હસતા હસતા કહ્યું, તમે સર્વે મારા દર્શનની ઈચ્છાથી આવી છો તો ભલે આવ્યા. મને કંઈ આજ્ઞા કરો કે હું શું કરું?
ત્યારે ઋષિ પત્નીઓ બોલ્યા, હે પ્રભુ, આપની પ્રતિજ્ઞા મારા ભક્તને કષ્ટ થતા નથી તેને સત્ય કરો. અમે તો દાસી થવા સર્વે બંધુઓને છોડી આપના ચરણે આવ્યા. હવે અમે ઘરે જઈશું તો અમારા પતિ અમારા સ્વીકાર નહીં કરે. ભગવાન બોલ્યા, મારી આજ્ઞા છે માટે તમારા પતિ તમારા તિરસ્કાર નહીં કરે. દેવો પણ અમારી આજ્ઞાઓ માને છે ને? ઋષિ પત્નીઓ બોલી, હે પ્રભુ, અમે આપને છોડી શકતી નથી. ભગવાન બોલ્યા, મનુષ્યનો અંગ સંગ પ્રીતિ કે અનુરાગને લીધે નથી, પણ મારામાં મન લગાડીને મને પ્રાપ્ત થવા માટે છે. સુખદેવજી બોલ્યા, ભગવાનના કહેવાથી મુનિ પત્નીઓ યજ્ઞશાળામાં ગઈ. બ્રાહ્મણોએ પણ પોતાની સ્ત્રીઓ સહિત યજ્ઞ પૂરો કર્યો. એક સ્ત્રીને તેના પતિએ પકડી નાખી હતી, તો તેણે જેવો ભગવાનનું સ્વરૂપ સાંભળ્યું હતું એવું જ ધ્યાન ધર્યું અને દેહ છોડી ચૈતન્ય રૂપ ભગવદ ધામને પામી. ભગવાન કૃષ્ણે 4 પ્રકારના અન્નથી ગોવાળોને ભોજન કરાવ્યું, પોતે પણ ભોજન કર્યું. પાછળથી અપરાધી બ્રાહ્મણો ભગવાનનું સ્મરણ કરી પસ્તાવો કરવા લાગ્યા, અમે કેવા અપરાધી છીએ, સ્વયં જગદીશ્વર પધાર્યા તોય અમે ઓળખી ના શક્યા. આ પ્રગટ હોય ત્યારે કોઈ ન જાણે રમાપતિની રીત, પણ હરિ કૃપાથી હરિજન જાણે જગત આંધળું ભીત. જગત આંધળું ભીત તે કેવું, નિંદા કરવા લાગે એવું. કહે ગોવિંદરામ પછી તો સૌ વખાણે, પણ પ્રગટ હોય ત્યારે કોઈ ન જાણે. ભગવાનને બ્રાહ્મણો ઓળખી ન શક્યા, ઋષિઓ ઓળખી ન શક્યા, પણ ઋષિ પત્નીઓ ઓળખી ગઈ. ઋષિઓ અપરાધ થયો માટે ભગવાનની માફી માંગવા લાગ્યા, પસ્તાવો કરવા લાગ્યા. બ્રાહ્મણો જાતને ધિક્કારવા લાગ્યા. આમ ભગવાનની લીલા દરેકને મોહ પમાડનારી છે. ભગવાનના અપરાધી બ્રાહ્મણોને પોતાનો અપરાધ યાદ આવ્યો અને બલરામ કૃષ્ણના દર્શનની ઈચ્છા કરી, પણ કંસના ડરથી દર્શન કરવા જઈ શક્યા નહીં. આ પ્રમાણે સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને દસમ સ્કંદના 21મા, 22મા અને 23મા અધ્યાયની કથા સંભળાવી. આગળ ભગવાન ગોવર્ધન પર્વત પર અવનવી લીલાઓ કરે છે, એ કથા સાંભળીશું. એ કથા સાંભળીએ ત્યાં સુધી આપ સર્વેને ભાવથી જય શ્રી કૃષ્ણ.